So, sir, તમે ઇન્ડિયામાં આટલા યર્સ ભણાવ્યું એન્ડ ધેન ઇન ઓસ્ટ્રેલિયા. સો વોટ ઇઝ ધ ડિફરન્સ? અહીંયા આગળ આપણે રોટ મેમોરાઇઝેશન છે, એટલે કે ગોખીને યાદ રાખવાનું અને પછી તમારે જે ગોખેલું હોય તે જ તમારે પરીક્ષામાં લખવાનું. અત્યારે બહુ મોટો ચેલેન્જ છે. હું તો એમ કહું છું કે વિદ્યાર્થીઓ કરતાં પેરેન્ટ્સ વધારે પ્રેશરમાં છે. એમને કોન્ફિડન્સ નથી કે મારો છોકરો સારું કરશે કે. એટલે ઇન યોર ઓપિનિયન ફોરેન એડ્યુકેશન સિસ્ટમ આપણા કરતાં બેટર છે? તો એવું લાગે સર કે અહીંયા આપણે એઝ પેરેન્ટ્સ કે એઝ સ્કૂલ્સ બહુ પ્રેશરાઇઝ આમ ડરાવીએ છીએ 12thમાં એવા 100% છે. સર વોટ ઇઝ ધ એક્સપ્લિસિટ ટીચિંગ મોડેલ જે ઓસ્ટ્રેલિયામાં ફોલો થાય છે? ઓકે, એક્સપ્લિસિટ ટીચિંગ મોડેલ એટલે આપણે કહીએ ને કે એકદમ સ્પષ્ટ સમજાવવું, સ્પષ્ટતાથી સમજાવવું. લર્નિંગ ઇન્ટેન્શન, સક્સેસ ક્રાઇટેરિયા, આઈ ડુ, વી ડુ અને યુ. તમારે ક્લાસમાં વિદ્યાર્થીને ધમકાવવાની કાંઈ જરૂર નથી. જો આપણે વિદ્યાર્થીઓના મગજ ઉપરથી ભારણ ઓછું કરવું હોય તો વે ઓફ ટીચિંગ નોલેજ બેઝડ હોવું જોઈએ. મારા જીવનનો એક મોટો છે, તમે મારા લિંક્ડઇન પ્રોફાઇલ ઉપર જોશો કે આઈ વોન્ટ ટુ મેક ધ પોઝિટિવ ડિફરન્સ ઇન ધ લાઇવ્સ ઓફ યંગ પીપલ. Being in the field of education, I love meeting people whom I call mentors, my seniors. So આજે હું છું Mr. Shatrugna Sinhar સાથે. He is into the field of teaching for past 22 years. He is in Australia where he is known as Shavi Sinhar. Sir, તમારા grandparents teacher હતા, તમારા father is a teacher and even you are a teacher. So first thing is, what motivated you to teach? Like 10,000 plus students ને તમે સ્પેશિયલી કેમેસ્ટ્રી ભણાવ્યું છે. People fear science, maths, but તમે ઈ ફિલ્ડમાં you decided કે તમે માસ્ટર બનો. હવે આ 40 વર્ષની અમારા ફેમિલીની જર્ની છે. જ્યારે મેં કેમિકલ એન્જિનિયરિંગ કર્યું ત્યારે મેં નહોતું વિચાર્યું કે હું શિક્ષક બનીશ, અને ત્યારબાદ મેં મારા જ ફિલ્ડમાં આગળ વધવા માટે, મેનેજમેન્ટ ફિલ્ડમાં જવા માટે મેં MBA કરવાનું નક્કી કર્યું. પણ આ બંને કરતાં મારું મેઇન સ્કિલ ટીચિંગની છે એવું મને રિયલાઇઝ થયું. એટલે આ બધું કમ્પ્લીટ કરીને મેં શિક્ષણ ચાલુ કર્યું, અને મેં સ્ટાર્ટ કર્યું ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ સાથે, પણ બહુ ઝડપથી મને એમાં સફળતા મળી અને મને લાગ્યું કે અમારો ડિસ્ટિંક્ટ ફોર્ટે છે, અને મેં 10 વર્ષ સુધી એ જર્ની ચાલુ રાખી. ત્યારબાદ મને 2013ની અંદર એક એવી ઓપોર્ચ્યુનિટી મળી, મને લાગે કે મારા માટે લાઈફ ચેન્જિંગ ઓપોર્ચ્યુનિટી છે. તો એક ક્યુરિયસ માઇન્ડ તરીકે, એક જેને કહેવાય ને શિક્ષક એક આજીવન લર્ન કરતો હોય છે, શીખતો હોય છે. તો મેં એ જર્ની ચાલુ રાખી અને ઓસ્ટ્રેલિયા જઈને પણ મારે શિક્ષક બનવું છે એવું મેં નક્કી કર્યું. પણ ત્યાં મને જે અડચણો આવીને, એ અડચણોને મેં કઈ રીતે મેં પાર પાડી, એને આધારે મને એક મનમાં સ્ફૂર્ણા આવી કે ભાઈ મારે આ વસ્તુ જ્ઞાન આપવી છે, મારે આ લોકોને થોડીક ગાઈડન્સ આપવું છે, માર્ગદર્શન આપવું છે, કે જેથી જે લોકો ઓસ્ટ્રેલિયા પોતાની કારકિર્દી બનાવવા માંગે છે તેને કોઈ એવી અડચણ ન આવે. તો તમને જાણીને નવાઈ થશે કે ત્યાં કોઈ આવા પ્રકારની ગાઈડન્સ હતું નહીં. તો મને લગભગ 4 થી 5 વર્ષ લાગી ગયા એ ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન સિસ્ટમમાં આવવા. તો એ 5 વર્ષ એક સામાન્ય એકદમ ક્ષુલ્લક બાબતને કારણે લાગી ગયા, કારણ કે ત્યાં હતું એઝ અ ટીચિંગ, એઝ અ નોન ટીચિંગ સ્ટાફ. બરાબર. અને પણ વાસ્તવમાં અને નોન ટીચિંગ સ્ટાફનું અહીંયા આગળ કેવું છે કે ભાઈ જે ક્લાર્ક કામ કરતા હોય કે બીજું અન્ય કોઈ ક્લેરિકલ વર્ક કરતા હોય એના માટે નોન ટીચિંગ સ્ટાફ તરીકે વપરાય છે. તો હું કહું ભાઈ મારું એ નથી, મારું તો મેઇન ટીચિંગ છે, તો એટલા માટે મેં અપ્લાય ન કર્યું. પણ વાસ્તવમાં જ્યારે એ લોકોએ નામ ચેન્જ કરીને નોન પ્રેક્ટિસિંગ ટીચર કર્યું ત્યારે મેં એની અંદર એન્ટ્રી લીધી. So it is just a difference of terminology. So sir, તમે ઇન્ડિયામાં આટલા યર્સ ભણાવ્યું એન્ડ ધેન ઇન ઓસ્ટ્રેલિયા. So what is the difference? સૌથી પહેલા મેં અહીંયા ભણાવ્યું ને તો મને અહીંયા ભણાવવા પર ખૂબ ગર્વ. અહીંયા આગળ આપણે રોટ મેમોરાઇઝેશન છે, એટલે કે ગોખીને યાદ રાખવાનું અને પછી તમારે જે ગોખેલું હોય એ જ તમારે પરીક્ષામાં લખવાનું. હવે એનો એક સૌથી મોટો ડ્રોબેક શું થાય કે વિદ્યાર્થીઓ પ્રેશરમાં આવી જાય છે, અને આપણે કેટલા બધા કિસ્સાઓ જોયા છે કે વિદ્યાર્થીઓ નાસીપાસ થયા છે, રાઈટ? તો આ પરિસ્થિતિમાંથી આપણે કઈ રીતે બહાર નીકાળી શકીએ વિદ્યાર્થીઓને? તો એ હું ત્યાં ગયો ત્યારે મને રિયલાઇઝ થયું કે હું જે રીતે ભણાવતો હતો એના કરતાં ઘણું સારી રીતે ભણાવી શક્યો હોત અને વિદ્યાર્થીઓને આમાંથી ફાયદો પણ થયો હોત. તો અહીંયા આગળ આપણી એજ્યુકેશન સિસ્ટમની અંદર યાદ શક્તિને મહત્વમાં આપવામાં આવે છે, પણ ત્યાં હું ગયો ને તો મેં જોયું કે વિદ્યાર્થીઓને એકચ્યુઅલ લર્નિંગ, એનું એપ્લિકેશન, જેમાં યાદ રાખવાનું પોર્શન તો હોય છે પરંતુ એ ખૂબ જ ઓછો હોય છે, જેને કારણે વિદ્યાર્થીઓ પર ભારણ આવતું નથી. તો મને એક
ક્લિયર જેને કહેવાય ને કે કન્ક્લુઝન એક આવ્યું મારા મગજમાં કે જો આપણે વિદ્યાર્થીઓના મગજ ઉપરથી ભારણ ઓછું કરવું હોય તો વે ઓફ ટીચિંગ નોલેજ બેઝડ હોવું જોઈએ, કે જે એપ્લિકેશન બેઝડ હોવું જોઈએ, જીવન ઉપયોગી હોવું જોઈએ. ઓન ધ અધર હેન્ડ વિદ્યાર્થીઓ જે લર્ન કરે છે એ પણ એપ્લિકેશન બેઝ લર્ન કરે તો એના મગજમાંથી ઘણું બધું ભારણ ઓછું થઈ શકે. એટલે ઇન યોર ઓપિનિયન ફોરેન એડ્યુકેશન સિસ્ટમ આપણા કરતા બેટર છે? હું એમ કદાપી નહીં કહું. ઓકે. ભારત શ્રેષ્ઠ છે ભારતની જગ્યાએ, પણ એની અંદર અમુક એજ્યુકેશન સિસ્ટમની અંદર અમુક ચેન્જીસ કરવાથી આપણે ચોક્કસ વધારે સારું કરી શકીએ. ત્યારે બહુ મોટો ચેલેન્જ છે. હું તો એમ કહું છું કે વિદ્યાર્થીઓ કરતા પેરેન્ટ્સ વધારે પ્રેશરમાં છે, અને એમનું પ્રેશર શું છે કે એમને કોન્ફિડન્સ નથી કે મારો છોકરો સારું કરશે કે નહીં, અને એ પણ ડર છે કે મારા છોકરા ઉપર પ્રેશર આવશે. તો આ બધી જ ખબર હોવા છતાં આપણે શા માટે કંઈ કરતા નથી? એટલે આ વસ્તુ એક મારા મગજમાં વિચાર આવે છે કે જો આ પોડકાસ્ટના માધ્યમથી હું એજ્યુકેટર્સ તરફથી કે ગુજરાતના પોલિસી મેકર્સ સુધી આ વાત પહોંચાડી શકું તો ખૂબ સારું થાય. તો એક મેઇન ડિફરન્સ જે મને જણાયો છે એ છે એક્સપ્લિસિટ ટીચિંગ. જ્યારે શિક્ષક વર્ગખંડમાં જાય છે ત્યારે એ બધી વસ્તુને પાલન નથી કરતો અને એનો ગેરફાયદો વિદ્યાર્થીઓને થાય છે. તો એવું શા માટે નથી થતું? કારણ કે એક શિક્ષક ઉપર સિલેબસ પૂરું કરવાનું ભારણ હોય છે. તમે અહીંયાના ક્લાસરૂમમાં ગયા 12th 11th 12th કેમિસ્ટ્રી ભણાવવા, ધેન યુ વેન્ટ ટુ ઓસ્ટ્રેલિયા. તો ત્યાંના ક્લાસરૂમમાં અને અહીંના ક્લાસરૂમમાં શું ડિફરન્સ છે? જો મને તો અહીંયા આગળ મેં ભણાવવાનું ચાલુ કર્યું તો મને સ્ટ્રેટ અવે લાગ્યું કે આઈ એમ મીન ફોર ટીચિંગ. બરાબર, મારું દાદા, મારા પપ્પા, મારા કાકા બધા ટીચિંગમાં, એટલે મને કોઈ ટીચિંગમાં કોઈ મને અસહજ લાગ્યું જ નથી કદી. એટલે આ મારું ફિલ્ડ છે એવું તો મને પહેલેથી નક્કી થઈ ગયું. ઓસ્ટ્રેલિયામાં ગયો ને તો હું ઝંખતો હતો ટીચર બનવા માટે, તો મારે ત્યાં શરૂઆત તો ઓડ જોબ કરવી પડી. મારે ડ્રાઇવિંગ કરવું પડ્યું, મારે ટેક્સી ચલાવવી પડી, મારે બસ ચલાવવી પડી, મારે ટ્રક ચલાવવી પડી. પણ જેવું હું ફિલ્ડ ઓફ ટીચિંગમાં એન્ટર થયો તો શરૂઆતમાં મારા માટે બહુ શોક અને ચેલેન્જ હતું, કારણ કે વિદ્યાર્થીઓ સામે રેબેલિયસ હોય. એ કોઈ એક ફોરેન ટીચરને સીધા એક્સેપ્ટ ના કરી લે, અને એ બહુ સાચા છે, એમાં કોઈ એના ખોટા નથી. તો તમારે ઘણું બધું પ્રૂવ કરવું પડે, તમારે એ પુરવાર કરવું પડે કે હું એમના માટે છું, અને એના માટે મારે ઘણી બધી મહેનત કરવી પડે. તો અમારે ત્યાં 6 કલાકની સ્કૂલ હોય, હું લગભગ 12 કલાક મહેનત કરતો. તો એ લગભગ મારી 1.5 વર્ષ મેં એવી મહેનત કરી. તો ત્યાંના મેં જે 37 સ્કિલ્સ ફોર ટીચર્સ હોય છે એ મેં એક્વાયર કરી, અને મને ટીચર્સ રજિસ્ટ્રેશન મળી ગયું. અને ત્યાં મને ભણાવવામાં 1.5 વર્ષ પછી મેં જ્યારે વિદ્યાર્થીઓના પ્રતિભાવ, અને ત્યાં કેવા છે વિદ્યાર્થીઓ ફ્રીલી એક્સપ્રેસ કરતા હોય છે. તમે સારા હોય તો કહે છે કે તમે સારા છો, તમે ખરાબ હોય તો તમને મોઢે જ કહે અને બધાની સામે જ કહે. એટલે એક મને લાગે છે કે એકદમ ટ્રાન્સપરન્સી છે. તો એ બહુ સ્પષ્ટ લેટર્સ લખ્યા ટીચર્સ ડે ઉપર કે સર તમે મારા જીવનને આ રીતે બદલાવ્યું, તમે મારા જીવનને આ રીતે સ્પર્શ્યું. પણ જ્યારે મેં એના પ્રતિભાવ વાંચ્યા તો મને લાગ્યું કે વાવ, મેં કંઈક ડિફરન્સમાં આપ્યો છે. અને મારા જીવનનો એક મોટો છે, તમે મારા લિંક્ડઇન પ્રોફાઇલ ઉપર જોશો કે મારા જીવનનો એક મોટો છે કે આઈ વોન્ટ ટુ મેક ધ પોઝિટિવ ડિફરન્સ ઇન ધ લાઈવ્સ ઓફ યંગ પીપલ. એટલે એના આધારે મારું બધું જ થયેલું હોય છે. હવે ક્લાસમાં કેવું હોય છે, ક્લાસમાં એક સિમ્પલ ટોપિક હોય છે, સિમ્પલ એ ટોપિકને સમજવા વાળા 5 વિદ્યાર્થીઓ છે, એને ભણવાની મજા આવે છે. બાકીના 20 વિદ્યાર્થીઓ છે ને ભણવાની એટલી બધી મજા નથી આવતી. તો મારું ધ્યાન બાકીના 20 વિદ્યાર્થીઓ પર હોય છે. શા માટે? કારણ કે ઓલા 5 તો ગમે ભણી લેવાના છે. ઓલા 20 ઉપર જો આપણે એન્ટરટેન કરશું ને કંઈક, તો હું ક્લાસમાં ડાન્સ કરતો હોઉં, ક્લાસમાં હું મારા જોક કરતો હોઉં અને સરસ રીતે હું રિપ્રેઝન્ટ કરતો હોઉં. અને હું જયારે ક્લાસમાં હોઉં તો મારો એક નિયમ એ છે, ક્લાસમાં આઈ વોન્ટ ટેક અ ચેર. હું બેસતો નથી. તો વિદ્યાર્થીઓની સતત હાઈ એનર્જી ટીચિંગ હોય છે. તો એને કારણે બાકીના 20 વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયેલા. 5 તો જોડાયેલા જ છે કારણ કે એને ભણવું ગમે છે. બાકીના 20 મારી સાથે આવી જાય એટલે મારો ક્લાસ ઇન્ક્લુઝિવ થઈ જાય, અને એ મને ગમવા માંડે. ઓકે, લાઈક તમે એવું કીધું ને કે 6 hours ના ક્લાસ માટે યુ યુઝ ટુ વર્ક ફોર 12 hours. તો અત્યારે જે યંગ ટીચર્સ છે, નો દે આર ઓલ લાઈક કે હું એમનેમ ક્લાસમાં વહી જાઉં વિધાઉટ પ્રેક્ટિસ. તો તમારી જે પ્રેક્ટિસ કે પ્રિપરેશન મેથોડોલોજી કઈ રીતે હતી? અને સેકન્ડ પોઈન્ટ, એઝ યુ સેડ દેટ યુ ડોન્ટ સિટ ધ હાઈ એનર્જી. સો હાઉ ડુ યુ મેન્ટેન ધ હાઈ એનર્જી? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. અને આ એકચ્યુઅલી ડ્રોબેક છે આપણે અહીંના ટીચર અહીંયા આગળ ત્યારે ટીચર બને છે જ્યારે એને બીજો કઈ જોબ મળતો નથી, અને એ અનફોર્ચ્યુનેટ છે. ટીચર હેઝ ટુ બી બાય હાર્ટ ટીચર, અને એને વિદ્યાર્થી પ્રત્યે કરુણા હોવી જોઈએ. એટલે મારી હાઈ એનર્જી છે ને, તો હું મારા વિદ્યાર્થીઓને કંઈક આપવા માંગુ છું. એટલે મારી હાઈ એનર્જી ઓટોમેટિકલી વિદ્યાર્થીઓ એબ્ઝોર્બ કરતા હોય છે. આપણે એમ કહીએ કે હું ગુજરાતમાં ભણાવતો હોઉં તો વિદ્યાર્થીઓ આપણને મારો લહેકો છે, હું ક્લાસમાં આવતો ત્યારે સેલિબ્રિટીની જેમ મારી એન્ટ્રી હોય, આ બધું હું કરતો હતો અને વિદ્યાર્થીને મજા આવતી હોય. ત્યાં એવું નહોતું થતું.
પણ છતાંય હું ત્યાં વિદ્યાર્થીઓ કનેક્ટ થતો હતો, કારણ કે હું મારા હૃદયની અંદર એવી કરુણા લઈને ફરું છું, કે કરુણા લઈને જાઉં છું કે આ વિદ્યાર્થીઓ મારા છે, આ વિદ્યાર્થીઓ મને માટે મહેનત કરું છું ને હું મારા માટે કરું છું, એ વિદ્યાર્થીઓ માટે નથી કરતો. એટલે હું જે કાંઈ પણ કરું છું એ મારા માટે કરું છું, એ ભાવ. તો હું કોઈ પણ વસ્તુ મારા માટે કરતો હોઉં તો 100% જ કરતો હોઉં ને. અને હાઈ એનર્જી એટલા માટે કારણ કે વિદ્યાર્થીઓનો અટેન્શન સ્પાન બહુ ઓછો હોય છે. જો તમે હાઈ એનર્જી નહીં હોય ને તો એ તરત જ ડાઉનગ્રેડ થઈ જશે. હાઈ એનર્જી એટલા માટે કારણ કે વિદ્યાર્થીઓ પોતે જ હાઈ એનર્જી સ્ટેટમાં છે. તો હાઈ એનર્જીને તમારે કમ્પાઇલ કરવા માટે, સિંક્રોનાઇઝ કરવા માટે તમારે પોતા એ એનર્જીમાં લેવા. અત્યારે મારા કપડા છે એકદમ સોબર છે, હું ત્યાં ક્લાસમાં થોડા ફંકી કપડા પહેરીને જાઉં, મારા ગ્લાસીસ ને બધા રોજના અલગ હોય છે, તો એ વિદ્યાર્થીઓને અપીલ કરે. બરાબર. પછી મારું વિદ્યાર્થીઓ સાથે કનેક્શન મહત્વનું છે. તો મારો પહેલા જ સૌથી પહેલું મારું કામ હોય ત્યાં કેવું છે, વિદ્યાર્થીઓના લેસન બાય લેસન બદલતા હોય છે. એટલે મારો લેસન આવે તો હું ક્લાસની બરાબર ઉભો રહી જાઉં અને વિદ્યાર્થીઓ આવે ને તમારે એક એક ક્લાસ વિદ્યાર્થીઓને ડેવલપ કરવાનું. ડેવલપ કરે એટલે હાથથી હાથ મારે તાળી આપવાની. Hey, going back, how are you today? So જ્યારે મારી કમ્યુનિકેશન કરું ત્યારે એને એકદમ જેન્યુઅન સ્માઇલ, એવું નહીં કે ખાલી એક આપણે કઈ આર્ટિફિશિયલ સ્માઇલ સાથે, જેન્યુઅન સ્માઇલ તમારી પાસે નહીં હોય, જેન્યુઅન ભાવ તમારી પાસે નહીં હોય, તમે હાઈ એનર્જી જનરેટ ના કરી શકો. તમે ઓટોમેટિક ચેર ઉપર બેસી જવાના છો. આ બધું છે ને, આના માટે તમારે કાંઈ પ્રિપેર કરવાની જરૂર નથી. યુ જસ્ટ બી અ જેન્યુઅન ટીચર. ભારત સરકાર અને ગુજરાત સરકારના આ ઇનિશિયેટિવને આવકારું છું કે હવે કોમર્સનો વિદ્યાર્થી પણ સાયન્સની સ્ટ્રીમને પસંદ કરી શકે છે. એ બહુ સારું સ્ટેપ છે. ત્યાં આ બધું પહેલેથી જ થાય છે. એટલે ત્યાં 12મા ધોરણમાં એવું નહીં કે 4 સબ્જેક્ટ જ ભણવાના. તમે 12મા ધોરણમાં એક મેથ્સ લીધું હોય, એક બાયોલોજી લીધું હોય, પછી એક એને સર્ટિફિકેટ લીધું હોય કે જેમાં એ બહાર જઈ અને સ્કિલ ડેવલપ કરતો હોય. તો 12મું ધોરણ પૂરું થાય ને તો એની પાસે એક પ્લમ્બિંગની કે ઇલેક્ટ્રિશિયન બનવાની એવી એક સ્કિલ આવી ગઈ હોય, એમાં પણ એ પણ આમાં ગણવામાં આવે છે. એટલે આવા ઘણા બધા ધેટ ઇઝ અ ડિફરન્સ. એટલે ત્યાં સ્કિલ બેઝડ, એપ્લિકેશન બેઝડ ભણવાનું છે અને અહીંયા આગળ આપણે થોડુંક યાદ રાખીએ અને મેમરી બેઝડ ભણવાનું છે. એટલે આ એક બેઝિક ડિફરન્સ મને જોવા મળે છે. ત્યાં વિદ્યાર્થીઓ હું જાઉં ને એટલે મને વાત કરે કે અમે વીકેન્ડમાં સર મજા કરી, અહીંયા વીકેન્ડમાં અમે આટલા ચેપ્ટર વાંચી લીધા. આ બેમાં ડિફરન્સ છે. અને ત્યાં કમસે કમ 2 કે 3 કલાક કે 4 કલાક એ લોકો એન્જોય કરતા જ હોય છે અને એ જરૂરી છે. તમે ખાલી ભણવાનું જરૂરી છે જ નહીં. તો એવું લાગે સર કે અહીંયા આપણે એઝ પેરેન્ટ્સ કે એઝ સ્કૂલ્સ બહુ પ્રેશરાઇઝ આમ ડરાવીએ છીએ 12thમાં એવા 100% છે. પણ હું એટલું ચોક્કસ એ લોકોને સૂચન આપવા માંગુ છું કે તમે છે ને વિદ્યાર્થીઓની સાથે સમય ગાળો. તમે વીકેન્ડમાં, ભલે તમે ઘણા લોકોનો ધંધો હોય છે, એવો હોય છે, બરાબર, પણ કમસે કમ 10 મિનિટ વિધાઉટ મોબાઈલ, વિધાઉટ ગિવિંગ ધેમ એડવાઇસ, આજના દિવસમાં તે શું કર્યું, આજે કેટલું વાંચ્યું, એ સિવાયની તમે જો આજે દીકરા મારા ક્લાસમાં, આજે મારા જોબ પર છે ને ઓલા મગનભાઈએ મને એવું કીધું હતું, તો પછી મને એમ ખોટું લાગ્યું હતું, આ ખોટું લાગ્યું, એના પછી મેં વિચારીને એટલે કહેવાનો મતલબ એક એવી જ લાક્ષણિક વાત કરો જે અભ્યાસથી પરે હોય. અભ્યાસનો એક શબ્દ ના આવવો જોઈએ, સલાહનો સ પણ ન આવવો જોઈએ અને કોઈ ભાર ન આવવો જોઈએ. તમે 10 મિનિટ પેરેન્ટ તરીકે તમારા બાળક સાથે આ 10 મિનિટથી શરૂઆત કરો, તમને મજા આવશે. તમે 10 ની 15 મિનિટ 20 એટલે કમસે કમ 1 કલાક હોવી જોઈએ એઝ અ પેરેન્ટ મૌલિક વાત કરવા માટે. તો બાળક તમારી સાથે કનેક્ટ થશે અને તમને જે ચિંતા છે ને બાળકની કે ભટકી જશે, વાં જશે, તે જશે, એ બધી જ વેનિશ થઈ જશે, પૂરી થઈ જશે. કારણ કે તમે એની યારે કનેક્ટેડ હશો ને ત્યારે બીજે ક્યાંય આડાવડો નહીં જાય, અને તમે એની યારે કનેક્ટેડ નથી ને તો એ ગમે ત્યાં આડાવડો જશે. એટલે આ એક મારી એક સૂચન છે, હમ્બલ સજેશન. ઇટ ઇઝ નોટ એન એડવાઇસ અગેન that you spend time with your children. મારું માનવું છે કે it will make a very good family discussion. Like friends. Exactly. So sir, તમે મેન્શન કર્યું કે તમે ત્યાં ઓસ્ટ્રેલિયા ગયા તો સ્ટાર્ટિંગમાં બીઇંગ એક્સપિરિયન્સ એટલું તમે MBA કરેલું છે, કેમિકલ એન્જિનિયર છો અને તમે ઓડ જોબ્સ કર્યા. જ્યારે અહીંયા તો એમ કે હું આ કામ ન કરું. તો એ ટ્રાન્ઝિશન તમારા માટે કેવું હતું? મને એવું કોઈ દિવસ નથી કે આ કામ મારું નથી, ડ્રાઇવિંગ કામ મારું નથી, પણ મને એમ ચોક્કસ થયું કે મારું રિયલ ટેલેન્ટ છે ને ટીચિંગ છે, એન્ડ આઈ વોન્ટ ટુ ચેન્જ લાઈવ્સ. અને એને કારણે એક વખત કોવિડ ટાઈમ્સ હતો, મને હું એક વખત ફેસબુકના મેસેજીસ રેફર કરતો હતો, તો કોઈના ફેસબુક પોસ્ટ ઉપર એના મેસેજીસ હું જસ્ટ જોતો હતો, એની પોસ્ટના મેસેજીસ ટીચિંગ રિલેટેડના. તો મેં ઇફ યુ વોન્ટ અ ટીચિંગ જોબ યુ અપ્રોચ અ પર્સન. એનો મોબાઈલ નંબર પણ લખેલો હતો. મેં એ વ્યક્તિને ફોન કર્યો. હી વોઝ અ ડેપ્યુટી પ્રિન્સિપલ ઓફ અ સ્કૂલ
તો એમની સાથે મેં વાત કરી તો 15 મિનિટ વાત કરી તો એમને લાગ્યું કે યુ આર અ ગુડ ટીચર. તો પછી મેં કીધું કે મારી પાસે આ મર્યાદા છે. તો એણે કીધું કે મેં અહીં ભણ્યું નથી. મેં કીધું અહીં ભણ્યો નથી, મને ખ્યાલ નથી કે ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓ કઈ રીતે ભણે, તો આ બધી વસ્તુમાંથી હું કઈ રીતે બહાર આવી શકું. તો કે તમે મને મળવા આવો. એમને જેવું મળવા ગયો ને તો મળીને બહાર નીકળો ને ત્યારે 5 વીકનો કોન્ટ્રાક્ટ લઈને બહાર નીકળો. કે મારી શરૂઆત 5 વીકના કોન્ટ્રાક્ટથી થઈ. તો મારો કોન્ટ્રાક્ટ 3 વીક પછી સ્ટાર્ટ થવાનો હતો. તો વચ્ચેના મને 3 વીક મેં કીધું કે મને પ્લીઝ મને વોલેન્ટિયરિંગ કરવા દો. હું કોઈના ક્લાસમાં જસ્ટ જાઉં અને જોઉં કે કઈ રીતે એ શિક્ષક ભણાવે છે, મને કરવા દેશો? તો એણે કીધું કે ચોક્કસ, આવું તો અમને કોઈ પૂછતું નથી, પણ આ ઇટ્સ અ ન્યૂ થિંગ ફોર અસ. ઇફ યુ આર આસ્કિંગ, વિલ બી હેપીલી ગિવિંગ યુ ધેટ ઓપોર્ચ્યુનિટી. એટલે હું ત્યાં ગયો અને ક્લાસમાં, હવે જે વ્યક્તિને હું રિપ્લેસ કરવાનો હતો, હી વોઝ એન આઇરિશ મેન કમિંગ ફ્રોમ આયર્લેન્ડ, રાઈટ? એટલે 6 ફૂટની હાઈટ, 6-6.5 ફૂટની હાઈટ હશે, અને એકદમ પહાડી પડછંદ કાયાવાળો માણસ. એને ક્લાસની શરૂઆત જ રાડો પાડવાથી કરી, કારણ કે વિદ્યાર્થીઓ ડિસરિસ્પેક્ટફુલ હોય છે ત્યાં અમુક ક્લાસમાં. તો એને એ ક્લાસ, ખાસ કરીને જે ક્લાસમાં હતો તે ક્લાસ થોડોક તોફાની ક્લાસ હતો. તો તોફાની ક્લાસ તો છોકરાઓનો સ્વભાવ છે ભાઈ, તમે કઈ રીતે એનાથી દૂર જઈ શકો? તો એ છોકરાઓ તોફાન કરવા માંડ્યા અને એકદમ રાડો પાડવા માંડ્યા, ભાઈ બૂમો પાડવા માંડ્યા, લાલ થઈ ગયા ભાઈ, આખા એકદમ રેડિશ થઈ ગયા. એટલે મેં નક્કી કર્યું કે મારે મારા ક્લાસમાં આ કરવું નથી. તો હું એ 15 દિવસમાં એ શીખ્યો કે મારા ક્લાસમાં મારે રાડો પાડવી નથી. મારા ક્લાસમાં મારે વિદ્યાર્થીઓને એવું જ સન્માન આપવું છે કે જેવું હું સન્માન ઝંખું છું. અને એવી વસ્તુ મેં એમાંથી લર્ન કરી. અને પછી મને જાતા જતા પેલો ભાઈ કે પેલો જે છેલ્લી બેચ ઉપર બેઠેલો વિદ્યાર્થી છે ને, એને મને ધમકી આપી હતી, એટલે હું આ જોબ છોડી રહ્યો છું. એટલે પછી મેં એ વિદ્યાર્થી સામે જોયું અને એકચ્યુઅલી મારા મનમાં, હું આ એકચ્યુઅલ બનેલી ઘટના છે, મારા મનમાં એમ બોલો, તને ધન્યવાદ, તારે કારણે મને આ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. અને એટલે ઇટ હેઝ ટુ બી, યુ કેનોટ ગીવ અપ. લાઈક એઝ અ ટીચર તમે રાડો પાડો છો, તમે ડિસરિસ્પેક્ટ પાડો, તમારે રેઝિલિયન્ટ થવું જોઈએ, તમારે લડવાનું છે. હવે તમે જ મૂકી દો તો તમે વિદ્યાર્થીઓને કઈ રીતે શેપઅપ કરી શકવાના છો? એટલે આ વસ્તુ મારી એન્ટ્રી થઈ. 5 વીક મારી જોબ થઈ તો મને કહેવામાં આવ્યું કે નાવ યુ આર અ પરમેનન્ટ ટીચર. કારણ કે 5 વીકમાં મેં વિદ્યાર્થીઓ સાથે કનેક્ટ કરી શક્યો. એટલે આ મારી એક જર્ની ટીચર તરીકેની એન્ટ્રી થઈ. સર, વોટ ઇઝ ધ એક્સપ્લિસિટ ટીચિંગ મોડેલ જે ઓસ્ટ્રેલિયામાં ફોલો થાય છે અને બધા ત્યાંના જે ટીચર્સ છે દે યુઝ ધેટ મેથડ ઇન ધેર ક્લાસરૂમ્સ? ઓકે, એક્સપ્લિસિટ ટીચિંગ મોડેલ એટલે આપણે કહીએ ને કે એકદમ સ્પષ્ટ સમજાવવું, સ્પષ્ટતાથી સમજાવવું. એક્સપ્લિસિટ ટીચિંગ મોડેલની શરૂઆત તમારે સૌથી પહેલા તો તમે આજે શું ભણાવવાના છો ને એ સ્પષ્ટતાથી લખવું જોઈએ. એક્સપ્લિસિટલી રાઇટ ઇટ ઓન ધ બોર્ડ. પછી તમે ભલે નાનકડું સેન્ટેન્સ લખો, કે કારણ કે તમે જ્યારે વિદ્યાર્થીઓને ધ્યેય આપો છો ને કે તમે આજે આ ભણવાના છો, ધેટ ઇઝ લર્નિંગ ઇન્ટેન્શન. તમે આ ભણવાના છો તો એને ઘણું બધું ક્લિયર થઈ જાય છે. ઓકે, મારે આ ભણવાનું છે. તમને એમ કે મારે આજે રાજકોટ જવાનું છે અથવા અમદાવાદ જવાનું, તમને ક્લિયર થાય કે મારે ટિકિટ લેવાની છે, મારે આ કરવાનું છે. એટલે એક પ્રકારની પ્રોસેસ તમારા બ્રેઇનની અંદર તમારી એક્ટિવેટ થઈ જાય. તો યુ મસ્ટ સ્ટાર્ટ વિથ વોટ ઇઝ ધ એઇમ ઓફ ટુડેઝ લેસન. લર્નિંગ ઇન્ટેન્શન લખો કે મારે આજે ચલો ચંદ્રની કળાઓ વિશે ભણાવવાનું છે, અથવા આપણે કહી શકીએ કે ઋતુઓ વિશે ભણાવવાનું છે, રાઈટ? પછી એની નીચે તમારે લખવાનું કે સક્સેસ ક્રાઇટેરિયા શું છે, કે આજનો આ લેસન હું ભણાવું છું તો આ ભણાવ્યા પછી આ લેસન મને સમજાણો કે નહીં, વિદ્યાર્થીને સમજાણો કે નહીં, એ ખબર કેમ પડે? વિદ્યાર્થીને કેમ ખબર પડે? એ તો ભણે છે, એને કંઈ એવી ખબર ન હોય કે આ બરાબર ભણાવ્યું, સારું ભણાવ્યું. એ દે આર નોટ જજિંગ ઇવન, રાઈટ? તો આપણે એમને ખબર પડવી જોઈએ કે આ જે લેસન છે, જે સરે ભણાવ્યું છે, એ બરાબર છે કે નથી બરાબર. તો એના માટે 5 થી 6 ક્રાઇટેરિયા છે કે ભાઈ આ વિદ્યાર્થીઓને દરેક કળા કઈ રીતે ઉત્પન્ન થઈ એ ખબર હોવી જોઈએ, એ દરેક કળાના નામ શું છે તે યાદ રહી જવા જોઈએ, બરાબર છે. પછી એનું ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય સાથે શું સંબંધ છે એને ખબર હોવી જોઈએ, એ સમજાવી શકતા હોવા જોઈએ. આ 3 ક્રાઇટેરિયા થયા. તો હવે એ વિદ્યાર્થી વિચારશે, ઓકે, સરે જ્યારે શરૂઆતમાં લખ્યું હતું આ 3 ક્રાઇટેરિયા, હું કરી શકું છું? જેનો આન્સર યસ છે તો આ જે લેસન છે એના માટે સક્સેસફુલ લેસન છે. પછી તમારા લેસનની શરૂઆત થઈ. માત્ર 20 જ મિનિટ નવું ભણાવવાનું છે. મેં તમને કહ્યું એમ અહીંયા થોડું પ્રેશર હોય છે સિલેબસ પૂરું કરવાનું, કદાચ 20 મિનિટ ન ભણાવી શકાય. 20 મિનિટ આઈ ડુ, એટલે કે હું ભણાવીશ અને એક્સપ્લિસિટલી ભણાવીશ. દાખલા તરીકે મારે ચંદ્રની કળાઓ અને
લુનાર એક્લિપ્સ એટલે કે શું કહેવાય આપણે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ છે, તો હું અહીંયા આગળ એક બલ્બ ઉત્પન્ન કરીશ, ચાલુ કરીશ, પછી ત્યાં એક પૃથ્વીનો ગોળો હશે અને પેલી બાજુ એક બીજું વ્હાઇટ કલરનો બોલ હશે કે જેને કારણે હું બતાવીશ કે આ મારે સૂર્ય થાય છે, આ ચંદ્રગ્રહણ થાય છે, આ સૂર્યગ્રહણ થાય છે, એ હું સમજાવીશ એક્સપ્લિસિટલી કે વિદ્યાર્થીઓ જોઈ શકે, સમજી શકે. એટલે એ નવું કન્ટેન્ટ છે ને, અમારે ત્યાં એવું નિયમ છે કે 20 મિનિટથી વધારે ભણાવી ન શકાય. શા માટે 20 મિનિટથી વધારે ભણાવી ન? કારણ કે વિદ્યાર્થીઓનો અટેન્શન પણ ઓછો છે. હવે 20 મિનિટથી ઉપર, હવે ગ્લાસ આખો ભરાઈ ગયો છે, તમે જે કાંઈ પણ ઢોરો છો, નાખો છો, એ તો બધું છલકાય છે. ઇટ ઇઝ નોટ ગોઈંગ ઇન ધેર હેડ. આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. તો 20 મિનિટમાં મારે કોમ્પેક્ટ કેમ કરવું ને, એના માટે મારે તૈયારી કરવી. મેં તમને કીધું ને, હું 6 કલાકના લેસન માટે હું 12 કલાક, બીજી 6 કલાક આપતો, તો મારો ટોટલ 12 કલાકનો દિવસ થાય. તો એમાં મારે શું કરવાનું? તો આ 20 મિનિટમાં આખો લેસન કેમ કોમ્પેક્ટ કરવો? તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો 20 મિનિટ આઈ ડુ, પછીની જે 20 મિનિટ છે ને વી ડુ. એટલે હું કરું એની સાથે સાથે કરતા જાય, અને પછીની જે 20 મિનિટ છે એની અંદર યુ ડુ, એટલે કે વિદ્યાર્થી પોતે જ એ કરતા હોય. આ બધું કર્યા પછી છેલ્લે લાસ્ટ છે એક્ઝિટ ટિકિટ. એટલે કે વિદ્યાર્થીઓ માટે મારી પાસે એક તૈયાર કરેલી ચીટ્સ હોય કે આ પ્રશ્નનો જવાબ આપવાનો, એને ચીટ્સ આપી દઉં. પછી હું જ્યારે હું જેવી રીતે મેં તમને કીધું, હું આવકાર આપું વિદ્યાર્થીઓ, એવી રીતે વિદ્યાર્થીઓ જાય ને ત્યારે હું એમના ચહેરા રીડ કરતો કે આને મજા આવી કે નથી મજા આવી, કે આ કંટાળો લઈને જાય છે. તો એક્ઝિટ ટિકિટ છે. પછી ત્યારે એક્ઝિટ ટિકિટ વખતે એના આન્સર લખેલા હોય છે. એ જે નાની ચીટ હોય ને, એ પ્રશ્ન હોય છે, એનો જવાબ લખેલો હોય. ત્યારે હું જવાબ ચેક કરું, મને ખબર પડે હવે આટલા વિદ્યાર્થીઓ પ્રશ્નનો જવાબ આપ્યો છે, વધારે વિદ્યાર્થીઓ પ્રશ્નનો જવાબ આપ્યો છે, એનો મતલબ મારો લેસન મને સંતોષકારક રીતે પૂર્ણ થયો. પણ લેસનની શરૂઆત લર્નિંગ ઇન્ટેન્શન, સક્સેસ ક્રાઇટેરિયા, ફોલોડ બાય પ્રીવિયસ ડે રિવિઝન, એટલે 5 મિનિટનું. પછી મેં તમને કીધું આઈ ડુ, વી ડુ અને યુ ડુ, અને છેલ્લે એક્ઝિટ ટિકિટ. આ એક્સપ્લિસિટ ટીચિંગ મોડેલ છે. So in a nutshell, તમે લાસ્ટમાં કહી દીધું. So those who want to follow, they can note down these points. અને એની રીતના એનું લેસન પ્લાન એ રીતના છે. અને હું તમને એ પણ કહેવા માંગુ છું કે હું છે ને મારા આ યુટ્યુબ ચેનલના માધ્યમથી હું અવેલેબલ રહીશ કોઈ પણ પ્રકારના ગાઈડન્સ માટે. That there are certain small things જે તમે આજના એડ્યુકેટર્સમાં જોતા હોય, which if they apply, because આપણે અહીંયા ઇન્ડિયામાં તો જોઈએ ને તો મેમરાઇઝિંગ થોડુંક આમ એઝ ટીચર્સ આપણે થોડુંક સ્ટુડન્ટ્સને પ્રેશરાઇઝ કરતા હોય, જે તમે કીધું કે ત્યાં ન હોય. જ્યારે હું પોતે રેઝિલિયન્ટ હોઈશ ને તો જ મારા વિદ્યાર્થીઓ રેઝિલિયન્ટ થશે. રેઝિલિયન્ટ એટલે નેવર ગીવ અપ એટીટ્યુડ. મારું હમ્બલ સજેશન એ છે કે એઝ અ ટીચર તમે વિદ્યાર્થીને લાઇટ રાખો. તમારે ક્લાસમાં વિદ્યાર્થીને ધમકાવવાની કાંઈ જરૂર નથી. તમારે ક્લાસમાં વિદ્યાર્થીઓને બીવડાવવાની પણ કાંઈ જરૂર નથી. તમારો રોલ એને કઈ રીતે રિલીઝ કરી શકાય એ પ્રેશરને, એ હોવો જોઈએ. You went to Australia after your education, after having an experience over here. But ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે who are willing to go abroad for studies. So mainly as you are in Australia, આપણે ત્યાંની વાત કરીએ. ચોક્કસ. કે ત્યાં કઈ ટાઈપના સ્ટુડન્ટ્સે જવું જોઈએ? 12મું ધોરણ પૂરું કર્યા પછી જો એના મગજમાં ક્લિયર હોય કે મારે કયો પાથવે લેવો છે, મારે યુનિવર્સિટીમાં જવું છે, મારે મિકેનિકલ એન્જિનિયરિંગ જ કરવું છે, અથવા સિવિલ એન્જિનિયરિંગ જ કરવું છે, અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જવું છે, તો જ્યારે એ વિદ્યાર્થીઓનો પાથવે ક્લિયર હોવો ખૂબ જરૂરી છે. જો 12મા ધોરણમાં સારા પર્સન્ટેજ આવે તો તમે યુનિવર્સિટી પાથવે જઈ શકો છો. દાખલા તરીકે 12મા ધોરણમાં પર્સન્ટેજ નથી આવ્યા, ઘણા વિદ્યાર્થીઓ કેવો છે એકેડેમિકલી સારા ન હોય, પરંતુ એ સ્કિલ બેઝડ અને હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ વાળા વિદ્યાર્થીઓ હોય છે. તો ત્યાં ઓસ્ટ્રેલિયામાં એક ખૂબ સારી એક ઇન્સ્ટિટ્યુશન છે, એને કહેવાય TAFE. TAFE તમે સર્ચ મારજો અને આપણા યુટ્યુબ ચેનલ ઉપર એમનું જેને કહેવાય લિંક પણ આવશે. તો TAFE એ સ્કિલ બેઝડ ઇન્સ્ટિટ્યુશન છે. તો જ્યાં ફોર એક્ઝામ્પલ પ્લમ્બિંગ હોય છે, ઇલેક્ટ્રિશિયન હોય છે, પછી આપણે વિડીયો એડિટિંગથી માંડીને અનેક સ્કિલ બેઝડ જે ફિલ્ડ છે એમાં યુનિવર્સિટી કરતાં ઘણા ઓછા દરે, હું તમને કહું, અપ્રોક્સિમેટલી ફીઝ ઓફ TAFE ઇઝ 7 લાખથી 11 લાખ પર યર. પણ જો યુનિવર્સિટીમાં જાઓ ને તો એજ્યુકેશન, તમને ડેફિનેટલી વધારે સ્કોપ મળે, તમારી ક્વોલિફિકેશન હાયર અને રીચ થાય, અને ફીલ્ડ પણ તમને એ પૂરું કર્યા પછી તમને વધારે ઓપોર્ચ્યુનિટી મળે. ચોક્કસ સાચી વાત છે, પણ બધા યુનિવર્સિટી પાસ પણ નથી કરી શકતા. તો પણ યુનિવર્સિટી ફીસ કેટલી છે? તો કે 18 લાખથી માંડીને 30 લાખ સુધી પર યર. તો તમે બંને વચ્ચે કમ્પેરિઝન પોતે જ કરી શકવાના છો. તમારે પોતાનું જાતનું અસેસમેન્ટ તમે પોતે જ કરી શકશો કે મને એકેડેમિકલી હું સાઉન્ડ છું. તમારા IELTS માં અમુક બેન્ડ્સ લાવવા જરૂરી છે.
તો IELTS માં 7 બેન્ડ્સની જરૂરિયાત છે અત્યારે, મિનિમમ રિક્વાયરમેન્ટ છે. એકેડેમિક 7 બેન્ડ્સ, તો તમે યુનિવર્સિટીમાં ઇઝી એન્ટ્રી મળી જાય. અને TAFE માટે તમારે 5.5 મિનિમમ જોઈએ. ઓકે. તો આ બંને પાથવેઝ છે. અને તમારી ઇકોનોમિકલ કન્ડિશન તમે પોતે જ એને એસેસ કરી શકો. અને હું ડેફિનેટલી, એઝ આઈ સેડ, કે આઈ વિલ બી અવેલેબલ ઓન ઇન ધ કમેન્ટ સેક્શન. સો થેન્ક યુ. આઈ રિયલી વિશ દેટ તમને જે કન્ટેન્ટમેન્ટ મળ્યું ફ્રોમ એડ્યુકેશન, ફ્રોમ ચેન્જિંગ યોર પ્લેસ ફ્રોમ ઇન્ડિયા ટુ ઓસ્ટ્રેલિયા થ્રુ શાવી પાથવેઝ, કે તમે જે દેવા માંગો છો સ્પેશિયલી સ્ટુડન્ટ્સને, દે ગેટ ધ સેમ થિંગ. એન્ડ વન મેસેજ ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ જે સાંભળે, દેટ એનામાંથી આમ છે ને, એ એક સાંભળીને એમ થઈ જાય કે ઓકે, આઈ વિલ ગો એન્ડ સબસ્ક્રાઇબ ટુ શાવી પાથવેઝ ટુડે ઇટસેલ્ફ. તો વિદ્યાર્થી મિત્રો, આ પોડકાસ્ટ દ્વારા હું તમને એટલો મેસેજ ફાઇનલી આપવા માંગુ છું કે ઘણા બધા રસ્તા હોઈ શકે છે તમારા આંતરિક આનંદને પામવા માટેના. there are various ways to get your inner joy. તો હું તમને એવી શુભેચ્છા આપું છું કે તમે એ ઇનર જોયને પ્રાપ્ત કરો, અને એના માટે કોઈ પણ પાથવે પ્રાપ્ત હોઈ શકે છે. તો આ સાથે શાવી પાથવેઝના પોડકાસ્ટને વિરામ આપું છું.